ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે માતાનું 9મું નોરતું. આજે માતાના 9મા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી સર્વ ભક્તજનોને મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, કારણ કે આ રૂપની પૂજા સ્વયં ભગવાન શિવે પણ કરી હતી, જેનાથી તેને 8 મહાસિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને મહાદેવ અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માતાના 8મા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કેવી રીતે કરવી, માતાનું સ્વરૂપ કેવું છે, માતાને સ્વયં શું ભોગ લગાવવો અને માતાની વાર્તા તથા મહાદેવને મળેલ સિદ્ધિઓની વાત આજના વિડીયોમાં કરીશું. જય માતાજી મિત્રો, જય સિદ્ધિદાત્રી માતા. 9મે નોરતે માતા સિદ્ધિદાત્રીની સ્વરૂપની આરાધના, પૂજા અને સાધના કરવી જોઈએ. માં અષ્ટસિદ્ધિ પ્રદાન કરતી દેવી છે. માર્કંડેય પુરાણ મુજબ સિદ્ધિદાત્રીમાં જે અષ્ટસિદ્ધિદાત્રી છે એ મહિમા એટલે કે મોટી ઊંચાઈ, ઈશિત્વ એટલે પરમેશ્વર, વાક્સિદ્ધિ એટલે મહાવાણી, કલ્પવૃક્ષ એટલે અજર, સૃષ્ટિ સામર્થ્ય, અમરતત્વ, સર્વનયત્વ અને ભાવના પ્રદાન કરતી દેવી છે. દેવી પુરાણ અનુસાર શિવે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આથી જ તેઓ અર્ધનારેશ્વર તરીકે ઓળખાય છે. મિત્રો, હવે આપણે માતા સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ. તેમનું સ્વરૂપ અતિ તેજસ્વી અને દયાળુ છે. તેઓ ચારે હાથે શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરે છે. તેમનું વાહન સિંહ છે, પણ કેટલીક કથાઓમાં તેઓ કમળ ઉપર બિરાજમાન છે. તેઓ ભક્તોને મોક્ષ, શાંતિ અને સુખ સંપત્તિ આપે છે. મિત્રો, હવે આપણે માતા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ જોઈએ. 9મીએ તેમની પૂજા કરવી અને તેમના ચરણોમાં દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરવી. માતાને તુલસી, કમળ કે ગુલાબના ફૂલ અર્પણ કરવાથી મહાલક્ષ્મીના આશીર્વાદ મળે છે. ઓમ સિદ્ધિદાત્રયે નમઃ મંત્રનો જાપ કરવો. કન્યા પૂજન, કુમારી પૂજા કરાવી, કારણ કે તે માતાની પરમ તત્વનું દર્શન કરાવે છે. માતાને સુભોગ ધરાવવો તો માતાને નારિયેળ અને સુખડી, ગોળ, ઘી, ઘઉંના લોટથી બનેલી મીઠી વાનગી ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે. દૂધ અને સાકર વડે બનાવેલી ખીર માતાને ખૂબ જ પ્રિય છે. ખાસ કરીને સફેદ ખીર અર્પણ કરવાથી શાંતિ અને ધનલક્ષ્મીના આશીર્વાદ મળે છે. માતાને તુલસી ધરાવતો મીઠો પ્રસાદ જેમ કે પંજીરી, માખણ મિશ્રી વગેરે ચઢાવવાથી ભક્તોને શક્તિ મળે છે. માતાને સફેદ ફળ જેમ કે દ્રાક્ષ, નાશપતિ, કેળા, શેરડી વગેરે ધરાવવાથી લાભ મળે છે. સુખડી અથવા લાપસી, ગોળ, ઘી કે ઘઉંના લોટથી બનેલી વાનગી પણ શુભ માનવામાં આવે છે. માતાને ભૂનેલા ચણા અને ગોળ ધરાવવાથી ધન અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. માતાને શાકાહારી અને સાત્વિક ભોગ ચઢાવવો જોઈએ. ઘી અને દૂધ વડે બનેલા મીઠા ભોગ તેમની પૂજામાં વધુ શુભ માનવામાં આવે છે. માતાનો બીજ મંત્ર જોઈએ તો
ઓમ હેમ હીમ ક્લીમ સિદ્ધિદાત્રયે નમઃ અથવા યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, હવે આપણે સૃષ્ટિની ઉત્પત્તિ અને માતા સિદ્ધિદાત્રીનું પ્રાગટ્ય કથા સાંભળીએ. એકવાર જ્યારે બ્રહ્માંડ હજુ શૂન્ય હતું અને કોઈ પ્રાણીઓ અથવા દેવતાઓનું સર્જન થયું ન હતું, ત્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ સર્જન માટે મહાશક્તિ આદિશક્તિનું ધ્યાન કર્યું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવી શક્તિએ પોતાનું 9મું સ્વરૂપ ધારણ કર્યું, તે માતા સિદ્ધિદાત્રીનું. માતા સિદ્ધિદાત્રીના પ્રાગટ્ય પછી ભગવાન બ્રહ્માને સૃષ્ટિ સર્જનનું જ્ઞાન મળ્યું અને તેઓએ જીવ માત્રનું સર્જન શરૂ કર્યું. માતાની કૃપાથી દેવતાઓ, અસુરો, મનુષ્ય અને પ્રાણીઓની રચના થઈ. સૃષ્ટિમાં વિદ્યા, તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા ફેલાઈ. હવે આપણે શિવજી અને અર્ધનારીશ્વર સ્વરૂપ કેમ થયું તે જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરી અને તેમની કૃપાથી તેમને 8 મહાસિદ્ધિઓ પ્રાપ્ત થઈ. જે અણિમા એટલે પોતાનું સ્વરૂપ અણુ જેટલું નાનો બનાવવાની શક્તિ, બીજું લઘિમા એટલે શરીરને હલકું કરવાની શક્તિ, ત્રીજું મહિમા સ્વરૂપને અતિ વિશાળ અને ભયાનક બનાવવાની શક્તિ, ચોથું પ્રાકામ્ય એટલે ઈચ્છાને અનુરૂપ પરિવર્તન કરવાની શક્તિ, પાંચમું પ્રાપ્તિ એટલે ઈચ્છિત વસ્તુ મેળવનાર શક્તિ, છઠ્ઠું ઈશિત્વ એટલે સમગ્ર સૃષ્ટિ પર નિયંત્રણ રાખવાની શક્તિ, સાતમું વશિત્વ એટલે કોઈ પણ જીવ કે વસ્તુને નિયંત્રિત કરવાની શક્તિ, આઠમું કામાવશાયિતા એટલે કોઈ પણ ઈચ્છાને પૂર્ણ કરવાની શક્તિ. માતા સિદ્ધિદાત્રીની કૃપાથી શિવજીનું અર્ધનારીશ્વર સ્વરૂપ પ્રગટ થયું, જેમાં શિવનો એક ભાગ પુરુષ અને બીજો ભાગ સ્ત્રી હતો. મિત્રો, હવે આપણે દેવતાઓ માટે માતાએ ઘણા કાર્ય કર્યા છે તે જોઈએ. વિષ્ણુ ભગવાને તેમના આશીર્વાદથી વિશ્વ પાલન માટે જરૂરી શક્તિઓ મેળવી. ઇન્દ્ર અને અન્ય દેવતાઓએ વિવિધ દિવ્ય શક્તિઓ મેળવી. અસુરો અને રાક્ષસો પણ તેમના આશીર્વાદ મેળવવા માંગતા, પણ તેઓનો દુઃશક્તિ માટે ઉપયોગ થાય તે જોઈ માતાએ તેમને અપેક્ષિત સિદ્ધિઓ આપી નથી. મિત્રો, તો તમે પણ માતાજીના આ છેલ્લા એટલે કે 9મા નોરતે સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો અને માતાજીને પૂજા કરી તેને વિવિધ પસંદ પ્રિય ભોગ લગાવી વાર્તા સાંભળી માતાજીને પ્રસન્ન કરી શકો છો. જય માતાજી મિત્રો, જય સિદ્ધિદાત્રી માતા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.